સો હે ગાઈસ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તમને એમ થયું હશે કે આજે સ્ટાર્ટિંગમાં મેં કેમ ટિફિન કેમ ન મૂકી, કારણ કે આજે ટ્વિશુ નથી ગઈ સ્કૂલે. એને કાલે ફોરહેડમાં વાગી ગયું. તો એ ચેતન ને ટ્વિશા બે જણા ક્રિકેટ રમતા હતા અને ટ્વિશા રમતા રમતા પડી ગઈ, તો દિવાલ થોડી એને અહીંયા વાગી. તો કાલે રાતે એને થોડું ઢીંચા જેવું થઈ ગયું હતું, પણ આઈસ પેકને એવું લગાડ્યું હતું એટલે સારું હતું. પેકથી થોડું સારું હતું, પણ થોડુંક એને આંખ નીચેના એરિયામાં આંખો અને અહીંયા થોડો દુખાવો થતો હતો. એટલે પછી અમે કીધું ચાલ આજે તું ન જા સ્કૂલે, આ તું ઘરે રે, રેસ્ટ લે. એટલે જો અત્યારે થોડી વાર રેસ્ટ લઈ છે અને પછી થોડું ઘણું સારું લાગે એને જમાડી દઈએ. તો આજે એની ડિમાન્ડ હતી કે આજે મારે મમ્મા ખાવામાં બટાકાનું શાક ને પૂરી લઈ જવા છે. તો મેં તો બનાવી દીધા હતા બટાકા અને શાકને પૂરી, બટ કંઈ નહીં, ચેતન લઈ ગયા બટાકા અને શાકને પૂરી, એ ટિફિનમાં લઈ ગયા છે. ટ્વિશા માટે બસ હવે બનાવી દઉં છું, એટલે જમી લઈ પછી આપણે એને થોડું સ્ટડી કરાવશું. જો પૂરી શાક બનાવ્યું હતું ને તો ટ્વિશા કે મને તો રસોઈ બનાવી દે કેરીનો, તો એને રસ પૂરી ખાવા છે. એટલે ચલો આવી જાઓ, રસ પૂરી બટાકાનું શાક. જો ટ્વિશુ જો રસ ચાખતો, આ તો દશેરી કેરીનો રસ છે, કેસર તો હતી નહીં. દશેરી કેરીનો રસ છે, કેવો છે? સારો છે ને? ચલો ખાઈ લો. ચલો તો જુઓ, પેલું હું લાવી હતી ને ચાર્ટ પેપર, તો જો એમાં ટ્વિશા અસાઇનમેન્ટ કરે છે. બતાડતું ટ્વિશા કેવું બનાવ્યું. ડ્રોઈંગે કર્યું છે, જો ડ્રોઈંગે કર્યું છે, લખ્યું છે. ફ્રેન્ડ આજ જો મેં કેવું કર્યું છે. આ 3 સાથે, આ 2 સાથે, આ એક આ ટેડી બેર તમે ખાલી જોવા. જોઈ મારી ડ્રોઈંગ મસ્ત ડ્રો કર્યું છે. ટેડી બેર. ચલો ટ્વિશા કરે છે એનો પ્રોજેક્ટ. આખું ખતમ થઈ જશે પછી બતાવીશ. હા, આખું ફિનિશ થાય પછી બતાવજે. તો આજે એકચ્યુઅલી ટ્વિશા સ્કૂલે નથી ગઈ, એનું રીઝન તમને કહેશે ટ્વિશા. આમ ફરતો બતાવતો જરાક, શું કામે નથી ગઈ. જો બારે દેખાતું નહીં. જો આજે માથામાં ટ્વિશાને જે થયું છે, વાગ્યું છે. કાલે છે ને એકચ્યુઅલી ક્રિકેટ રમતી હતી તો સીધી દિવાલમાં ભટકાણી. રાતના તો ઢીમચું થઈ ગયું હતું એકચ્યુઅલી, પણ પછી આઈસ પેક લગાડ્યો એટલે મટી ગયું છે. પણ એને થોડી આંખ અને માથું દુખતું હતું, એટલે કે આજે થોડોક રેસ્ટ લઈ લઉં. મેં કીધું વાંધો નહીં, પણ તું તારું જે પેન્ડિંગ વર્ક છે એ પણ કરી લેજે ને થોડું ભણી લેજે. તો જો અત્યારે એનું ચાર્ટ લઈ અને એનું કામ કરવા બેસી છે. ખાલી ઇંગ્લિશ ગ્રામર ના. હા, હવે થોડું ઇંગ્લિશ ગ્રામર કરશું અમે. આ પતી જાય એટલે થોડો રેસ્ટ લેવાનો અને પછી લઈશું ઇંગ્લિશ ગ્રામર. સો ગાઈસ, જો ટ્વિશાએ ભણી લીધું છે અને એને અત્યારે રાત્રે ખાવા છે ઇડલી સાંભાર. તો જો ઇડલી સાંભાર માટે મેં જો સાંભાર બનાવી દીધો છે અને જો તમને બતાવું. જો આ બાજુ સાંભાર છે એ બની ગયો છે સરસ મજાનો. અહીંયા ઇડલી બને છે. ટ્વિશાને તો બહુ ભૂખ લાગી ગઈ છે ને ટ્વિશા? તો બહુ ભૂખ લાગી ગઈ છે તને? આપું હો થોડી વારમાં. ચલો જલ્દી જલ્દી બનાવી લઉં હું ઇડલી. ટ્વિશાનું પ્રોજેક્ટ બની ગયો છે અને ફાઇનલી હવે ડેડીને બતાવે છે. નજીક લઈ લો. જો મટીરિયલ સરાઉન્ડ અસ ઉપર. આજે બનાવ્યું બેટા? સરસ છે. દર વખતે તો 2-3 જણ સાથે મળીને કરો છો? એ તો પેલું હોય, એ તો ઓલું સાયન્સ પ્રોજેક્ટની વાત કરે. એ તો આ તો એસાઇનમેન્ટ જેવું ત્યાં બોલવાનું છે. સ્કેચ બધા કોણ કરે? પાક્કું? તો સારું કહેવાય. આ બધું તે કર્યું? ક્લાઉડ નું બધું આ બધું ખાલી માં બેઠી બેઠી જોતી તે કલર બોલતી હતી. અને લાઈન કોણ કરી? ઈ ખાલી એ મેં લાઈન ડ્રો કરી દીધી, આડી લાઈન નો જાય ને એટલે. સરસ બનાવ્યું. અને હેન્ડ રાઇટિંગ તારા છે ને? ગુડ. ફાઇનલી રજા જ મૂકી દે તો કામ પતી ગયું નહીં ટ્વિશા તારું? ચલો તો હવે મેથ્સ ફાઉન્ડેશન લઈશું ટ્વિશા. યસ. ચલો તારે અત્યારે થઈ ગયો છે ઊંઘવાનો ટાઈમ અને
અગર તમને વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો શ્વેતા રાવલ બ્લોગ્સને. બાય.